ચૈત્ર સુદ નવમી ભગવાન રામજીનો જન્મદિવસ. ચૈત્ર સુદ નવમીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મદિવસ છે. તો હિન્દુ ધર્મના બે બે દેવતાઓનો જન્મદિવસ એટલે ચૈત્ર સુદ નવમી. ચૈત્ર સુદ નવમીને આપણે રામનવમીના દિવસે તરીકે ઉજવીએ છીએ. ચૈત્ર મહિનાની શરૂઆત આમ તો હિન્દુ ધર્મના નવા વર્ષ તરીકે પણ કરીએ છીએ. સાથે નવા વર્ષની સાથે સાથે ચૈત્ર નવરાત્રિ પણ આવે છે. તો માતાજીની પણ ઉપાસનાનું પર્વ છે. તો ખૂબ જ ધાર્મિક ભાવના, હિન્દુ નવવર્ષની ભાવના અને દેવી દેવતાઓના ઉપાસનાનો પર્વ છે. અયોધ્યા નગરીમાં રઘુવંશની અંદર દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને 3 રાણીઓ હતી. રાણી કૌશલ્ય, કૈકેયી અને સુમિત્રા. પરંતુ દશરથજીને એક મોટી સમસ્યા હતી. ઘરે શેર માટેની ખોટ હતી. કહેતા તેમને કોઈ સંતાન નહોતું. આ માટે તેમણે તેમના રાજગુરુ વશિષ્ઠજીની સલાહથી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. પુત્ર કામેષ્ઠી એટલે પુત્રની કામનાથી કરવામાં આવતો યજ્ઞ. પુત્ર કામેષ્ઠી યજ્ઞ પછી દેવતાઓએ પ્રસાદ આપ્યો. જે પ્રસાદ ત્રણેય રાણીની અંદર વહેંચવામાં આવ્યો. કહેવામાં આવે છે કે તેના 4 ભાગ કરવામાં આવ્યા. 2 ભાગ કૌશલ્યાને આપ્યા, 1 ભાગ કૈકેયીને આપ્યો અને 1 ભાગ સુમિત્રાને આપ્યો. તો ત્રણેય રાણીઓને ત્યાં રામજી, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્નજીનો ચૈત્ર મહિનાની અંદર 9મી તિથિએ જન્મ થયો. ચારેય બાળકો ધીમે ધીમે એમની બાલ્યાવસ્થાની અંદરથી આગળ વધતા જાય છે. રામજી બાળપણથી જ એક રાજકુમાર કરતા એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ સખા તરીકે અને આગળ જતો આદર્શ પતિ અને આદર્શ રાજા તરીકે પ્રસ્થાપિત થવાના હતા. બાળપણની અંદર જ, બાલ્યાવસ્થા કાળની અંદર જ તેમણે ઘણા અસુરોનો સંહાર કર્યો. અહલ્યાજીને મોક્ષ આપ્યો. સાથે સાથે માતા સીતાજીના સ્વયંવરની અંદર શિવજીનું જે ધનુષ હતું એ ધનુષ ઉપાડી અને તેની પ્રત્યંચા ચડાવતી વખતે તેનો ધનુષ્યનો ભંગ થયો. આ જોઈ પરશુરામજી ખૂબ ગુસ્સે થયા. તેમણે યુદ્ધ માટે લલકાર્યા. પછી પરશુરામજીને પણ ખબર પડી કે આ તો વિષ્ણુજીનો અવતાર છે. એટલે બંને વચ્ચે સુલેહ થઈ. અયોધ્યાથી જાન જોડાઈ અને આવી. ચારેય ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન એ માતા સીતાજી અને એમની 3 બહેનો સાથે કરવામાં આવ્યા. ધીમે ધીમે સમય વ્યતીત થતો જાય છે. રાજા દશરથજીને ઈચ્છા થાય છે કે હવે હું મારું આ રાજપાટ સોંપી દઉં. એટલે રાજા દશરથજીએ રામજીના રાજ્યાભિષેકની તૈયારી કરી. આ દરમિયાન દાસી મંથરાની ચડાવણીથી માતા કૈકેયીએ દશરથજી પાસે 2 વરદાન માંગ્યા. કહાની છે, વાર્તાની અંદર રાજા દશરથ એક યુદ્ધની અંદર યુદ્ધ લડી રહ્યા હતા. એ સમયે માતા કૈકેયીએ રથનું પૈડું નીકળી જતું હતું તો પોતાની આગળી નાખી અને રથનું પૈડું એ બહાર નીકળી જતું અટકાવ્યું હતું. તે વખતે રાજા દશરથે કૈકેયીને વરદાન માંગવા માટે કહ્યું હતું. તે વખતે તેમણે કહ્યું હતું કે યોગ્ય સમયે હું વરદાન માંગીશ.
તો રામજીના રાજ્યાભિષેકના આગલા દિવસે દાસી મંથરાની ચડામણીથી રાજા દશરથ પાસે વરદાન માંગે છે કે પોતાના પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરવામાં આવે અને રામજીને 14 વર્ષનો વનવાસ થાય. આ વાત સાંભળી રાજા દશરથ ખૂબ દુઃખી થઈ જાય છે. પણ રામ પિતૃભક્ત, તેમણે તરત જ કહ્યું કે મારા પિતાજીની આજ્ઞા છે, મારા પિતાજીએ વચન આપ્યું છે. રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ બચન ન જાય. આ રઘુકુળ રીતને યથાર્થ ઠેરવતા માટે રામજીએ 14 વર્ષનો વનવાસનો સ્વીકાર કર્યો. સાથે પતિવ્રતા નારી એવી માતા સીતાજી પણ રામજીની સાથે વનવાસમાં જવાની તૈયારી કરે છે. સાથે એમના લઘુબંધુ લક્ષ્મણજી પણ એમની સાથે વનવાસમાં જાય છે. તો માતા સીતા, ભગવાન રામ અને ભાઈ લક્ષ્મણ એ ત્રણેય વનનું પ્રસ્થાન કરે છે. તો આજે પણ આપણા મંદિરોની અંદર રામ, લક્ષ્મણ, જાનકી, જાનકી કે તો માતા સીતાની મૂર્તિઓ આપણે પ્રતિષ્ઠિત કરીએ છીએ અને એમનું પૂજન કરતા હોઈએ છીએ. વનની અંદર વનવાસ દરમિયાન પણ ઘણા બધા અસુરોનો ભગવાન રામ સંહાર કરે છે. એક દિવસ રાવણની બેન શૂર્પણખા આવી અને રામજીને પાસે લગ્ન કરવાની ઈચ્છા વ્યતીત કરે છે. ઈચ્છા સાંભળી રામજી મજાકમાં કહે છે કે સામે મારો ભાઈ લક્ષ્મણ છે, એમની પાસે જઈ અને લગ્ન માટેનું તમે કહો, મારે તો આ મારી પત્ની છે. શૂર્પણખા લક્ષ્મણ પાસે જઈ અને પોતાના પાસે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પણ બંને ભાઈઓ એકબીજા પાસે મોકલે છે. આ જોઈ શૂર્પણખા ગુસ્સે થઈ જાય છે અને યુદ્ધ કરવા માટે જાય છે. તો તે વખતે લક્ષ્મણજી એમના નાક અને કાન કાપી અને મોકલી દે છે. કારણ કે સ્ત્રી છે તો સ્ત્રીની હત્યા એ ના થાય. એ જઈ પોતાના ભાઈ રાવણને આ વાત કરે છે. રાવણ એના બીજા ભાઈઓને પણ મોકલે છે, છતાં પણ કંઈ થતું નથી. એટલે મામા મારીચને એ સુવર્ણનું મૃગ બનાવી અને ત્યાં આગળ મોકલે છે. માતા સીતાને સુવર્ણના મૃગમાં મોહ પામે છે. સુવર્ણનું મૃગ મેળવવાની માતા સીતા ઈચ્છા કરે છે. રામજી એમને સમજાવે છે પણ સમજતા નથી. માતા સીતાની ઈચ્છા જોઈ રામજી ધનુષ્ય લઈ અને મૃગની પાછળ નીકળી પડે છે. ઘણા દૂર નીકળી જઈ રામ ધનુષ્યની પ્રત્યંચા ચડાવી અને જ્યાં બાણ મારે છે ત્યાં મારી જ એ એમના મોંમાંથી મરતા સમયે હે રામ, હે લક્ષ્મણ એવા અવાજ નીકાળે છે. આ જોઈ અને માતા સીતાને એવું લાગે છે કે એમના ભાઈ કહેતા રામજી મુશ્કેલીમાં છે. લક્ષ્મણજીના ભાઈ એવા રામજી મુશ્કેલીમાં છે. માતા સીતા લક્ષ્મણજીને કહે છે તમારે જાઓ. લક્ષ્મણજી કહે છે ભાઈને કોઈ ના હરાવી શકે, ભાઈને કોઈ ના મારી શકે. આ જોઈ માતા સીતા લક્ષ્મણજીને થોડા કટુ વચનો કહે છે. ભાભીની આજ્ઞા સાંભળી અને નીકળતા પોતાના એક ધનુષથી એક રેખા બનાવે છે, જેનું નામ પાછળથી પડ્યું કે લક્ષ્મણ રેખા. કહ્યું કે ભાભીજી ગમે તે થાય તો આ રેખા ઓળંગી અને બહાર ના નીકળશો. તકનો લાભ ઉઠાવી રાવણ સાધુ વેશે આવી અને ભિક્ષા માંગે છે. ભિક્ષામ દેહી માતા. માતા સીતા કોઈ સાધુ આવેલો જોઈ અને ભિક્ષા આપવા માટે બહાર આવે છે. રાવણ સમજી જાય છે કે જો લક્ષ્મણ રેખાની બહાર માતા આવશે નહીં તો એ એમનું અપહરણ નહીં કરી શકે. રાવણ માતા સીતાને કહે છે ભિક્ષા આપવી હોય તો આની બહાર આવીને આપો. માતા સીતા ઇનકાર કરે છે પણ રાવણ એમને ગોળપણનો લાભ લઈ કહે છે ઋષિને તમારે ત્યાંથી ભૂખ્યો જશે તો તમને પાપ લાગશે. આ સાંભળી માતા સીતા લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર આવે છે. જેવા બહાર આવે છે એવો
રાવણ તેમનું અપહરણ કરી અને વિમાન માર્ગે લઈ જાય છે. રસ્તામાં જટાયુ મળે છે. જટાયુ સાથે યુદ્ધ થાય છે. જટાયુ એ યુદ્ધની અંદર ઘાયલ થાય છે. આ બાજુ રામ લક્ષ્મણ એ પાછા આવે છે. માતા સીતા દેખાતા નથી તો ખોરતા ખોરતા આગળ જાય છે. જ્યાં આગળ જટાયુ ઘાયલ અવસ્થામાં પડેલા છે ત્યાં જાય છે. જટાયુ માહિતી આપે છે કે રાજા રાવણ એ માતા સીતાને લઈને ગયા છે. આટલું બોલી રામજીના ખોળાની અંદર જટાયુ પોતાનો દેહ ત્યાગ કરે છે. રામજીએ પોતાના પિતા દશરથજીને પણ અંતિમ સંસ્કાર નતા કર્યા. પણ રામજીએ ભક્તરાજ જટાયુને પોતાના પિતા સમજીને એમના અંતિમ સંસ્કાર કર્યા છે. કેવી કરુણા, કેવી કૃપા. આગળ જતા રામજીની મુલાકાત હનુમાનજી સાથે થાય છે. હનુમાનજી જોડે જઈ અને સુગ્રીવને મળે છે. સુગ્રીવના ભાઈ એવા બલિનો વધ કરે છે. હનુમાનજી સુગ્રીવની ઈચ્છાથી એમના વાનર મિત્રોની ઈચ્છાથી માતા સીતાની શોધમાં નીકળે છે. શોધમાં જતા જતા સમુદ્ર 100 યોજન લાંબો સમુદ્ર ઓળંગી લંકામાં જઈ લંકાનું દહન કરી માતા સીતાના સમાચાર લઈ પરત આવે છે. રામજી એ યુદ્ધ માટેની તૈયારી કરે છે. રામેશ્વરમની અંદર જ્યોતિર્લિંગ રૂપે શિવજીની સ્થાપના કરી અને પુલ બાંધવાનું નિર્માણ કરે છે અને રામ સેતુનું નિર્માણ થાય છે. રામ સેતુ દ્વારા લંકામાં જઈ રામ રાવણના સર્વે ભાઈઓ પરિવાર સહિત નાશ કરે છે. રાવણનો એક ભાઈ વિભીષણ ભક્તરાજ હતો. એમણે યુદ્ધ પહેલા જ આવી અને રામજીનું શરણ લીધું હતું. એટલે રામજી તેમનો રાજ્યાભિષેક કરી અને પરત અયોધ્યા આવવા માટે નીકળી પડે છે. અયોધ્યા આવતી વખતે પણ નાવિકને એમણે વચન આપ્યું હતું એટલે ત્યાં આગળ આવી અને એમને સાથે લઈ જાય છે. આખા રામાયણની અંદર, આખા વનવાસની અંદર જો રામજી કોઈને 2 વાર મળ્યા હોય તો એ પાત્ર એકમાત્ર એ નાવિક છે. પાછા આવી ભરતજી રામજીની પાદુકાની પૂજા કરી રાજ્ય સંભાળતા હતા. ભરતજીએ એમનો રાજ્યાભિષેક કર્યો. રામ રાજ્યની સ્થાપના થઈ. આગળ જતા ધોબીના મેળાથી રામજીએ માતા સીતાજીનો ત્યાગ કર્યો. માતા સીતાજીના કુખે લવ અને કુશ નામના 2 પુત્રનો જન્મ થયો. માતા સીતાએ તેમને ધાર્મિક જે કોઈ પણ આપણી સાંસ્કૃતિક વારસો એમને શિક્ષણ આપ્યું, યોગ્ય શિક્ષણ આપ્યું. રામાયણનું શિક્ષણ આપ્યું. અને પછી માતા સીતા એ ધરતીની અંદરથી પ્રગટ થયા હતા અને ધરતીની અંદર એ સમાઈ જાય છે. તો રામાયણની આ અદ્ભુત કથા બહુ જ સંક્ષિપ્તમાં કહી છે. પણ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના અનુયાયી તરીકે દરેક વ્યક્તિએ રાજા રાવણની કથા, રામની કથા, માતા સીતાની કથા, ભરતજી શત્રુઘ્નની કથા એ અવશ્ય જાણવી જોઈએ. રામજીનો જન્મદિવસ એ રામનવમી તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. મંદિરે જાય છે, રામાયણનો પાઠ કરે છે. ધામધૂમથી બપોરે 12 વાગે રામ જન્મની ઉજવણી થાય છે. ઘંટ, શંખ, ભજનથી વાતાવરણ પવિત્ર બને છે. આરતી થાય છે. રામનવમી એ માત્ર તહેવાર નથી, એ જીવન જીવવાની એક રીત શીખવે છે. શ્રી રામ આપણને શીખવે છે સત્ય બોલવું, ધર્મનું પાલન કરવું, માતા પિતાનો આદર કરવો અને દરેક પરિસ્થિતિમાં શાંતિ રાખવી. આ જ દિવસે ભગવાન સ્વામિનારાયણનો પણ રાત્રે 10 વાગે ને 10 મિનિટે જન્મ થયો હતો. તો બપોરે 12 વાગે ભગવાન રામજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. રાત્રે 10 વાગે ને 10 મિનિટે સ્વામિનારાયણ જયંતિ, સ્વામિનારાયણનો પણ જન્મદિવસ ઉજવવામાં આવે છે. તો બે દેવતાઓના જન્મદિવસની
સર્વેને શુભકામનાઓ, રામનવમીની શુભકામનાઓ, નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામીના જન્મદિવસની શુભકામનાઓ સર્વેને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.